સાત ધાતુઓમાં સૌથી મહત્વપૂર્ણ છે વીર્ય. કેટલું મૂલ્યવાન છે? સુશ્રુત સંહિતામાં એની એક વ્યાખ્યા આપવામાં આવી છે કે છે રસાદ્રક્તમ તતો માંસમ માંસાન મેદ પ્રજાયતે મેદસો અસ્થિ તતો મજ્જા મજ્જાયા શુક્ર સંભવ. બને છે કેવી રીતે એની પ્રોસેસ સુશ્રુત સંહિતાની અંદર બતાવવામાં આવી છે. કહે છે કે આપણે જે ભોજન કરીએ, જે સવાર બપોર સાંજ 3 ટાઈમ આપણે જે પ્રસાદ લઈએ છીએ ભોજન, એ ભોજન સૌથી પહેલા રસ બને. શરીરની અંદર ગયા પછી રસ બને અને પછી એના વિભાજન થાય. અંદર જઈને આખું એક ભાગથી શક્તિ બને, એકથી શરીર બને. બચેલો ભાગ જે છે એ મળમૂત્ર પસીનાના રૂપમાં બહાર નીકળે. તો પસીનો થાવો એ પણ મૂત્ર ત્યાગની સમાન જ છે, સમજી લો. અન્નનો જ વેસ્ટ છે એ. એટલે આ રીતે જે કચરો શરીરમાંથી બહાર નીકળે છે, પછી જે રસ શરીરમાં બચે છે એ રસમાંથી રક્ત બને, લોહી. રક્તમાંથી માંસ બને, માંસમાંથી મેદ, મેદ એટલે ચરબી, અને મેદ એટલે ચરબીમાંથી અસ્થિ મને હાડકાઓનું નિર્માણ થાય. અસ્થિથી મજ્જા અને મજ્જાથી વીર્ય બને. સમજમાં આવ્યું? પ્રોસેસ સપ્ત ધાતુ એક પછી એક બનતા બનતા જે સૌથી લાસ્ટમાં જે વસ્તુ બની છે એ શું છે? વીર્ય. તો મૂલ્ય કોનું વધારે છે સાતેય ધાતુઓમાં? વીર્યનું. એક હું તમને બીજા એક્ઝામ્પલથી સમજાવું. દૂધ જે છે, દૂધમાંથી અનેક પદાર્થ બનતા જાય છે. છેલ્લે શું વધે છે? ઘી. વેલ્યુએશન કોની છે? ઘીની. 2000 રૂપિયા કિલો છે શુદ્ધ ઘી. છે કે નહીં? કારણ કે સાર વસ્તુ છે. કેટલા દૂધનું મેળવણ નાખશું ત્યારે દહીં બનશે. જેટલી ક્વોન્ટિટી દૂધની છે એટલું દહીં બને. એમાંથી કાંઈક ઘટશે, દૂધની ક્વોન્ટિટી ઘટશે જ્યારે એમાંથી દહીં બને છે. અચ્છા, દહીંને તમે જ્યારે છાશ બનાવશો તો દહીંની ક્વોન્ટિટી છે એટલી છાશ બનશે, માખણ એટલું નીકળશે. દહીંની ક્વોન્ટિટીથી માખણની માત્રા બહુ ઓછી નીકળે. અને માખણને જ્યારે તમે ગરમ કરો ત્યારે માખણના વજન જેટલું જ ઘી બને. માનો 1 કિલો માખણને તમે ગરમ કરો તો કિલો ઘી નીકળે? નહીં નીકળે. એની ક્વોન્ટિટી, કારણ કે જેમ જેમ સાર બનતો જાય ને એમ એ વસ્તુની વેલ્યુએશન વધતી જાય. સમજમાં આવ્યું? અચ્છા, તો એવી જ રીતે અહીંયા છે કે ભોજન જે આપણે લઈએ છીએ, ભોજનમાંથી રસ બન્યો તો એ રસની માત્રા કેટલી હશે? ભોજન કરતાં ઓછી. રસથી રક્ત બને છે તો રક્ત મતલબ રસ કરતાં રક્તની માત્રા ઓછી. માંસથી મેદ તો મેદની માત્રા એનાથી ઓછી. મેદથી અસ્થિ, અસ્થિની માત્રા ઓછી. અસ્થિથી મજ્જા, મજ્જાની માત્રા ઓછી. અને મજ્જાથી વીર્ય. માને છેલ્લે બહુ ઓછું સારરૂપ વસ્તુ હાથમાં લાગે છે. તો આની આપણે મેથેમેટિક્સની ભાષામાં ગણતરી કરીએ કે આ સાતેય ધાતુઓ છે. એક ધાતુમાંથી બીજી ધાતુ બનવામાં 5 દિવસ લાગે. કેટલા? 5 દિવસ. આપણે જે ભોજન આજે કર્યું છે એ ભોજનને રસમાં પરિવર્તિત થતા 5 દિવસ થાય. અદ્ભુત છે ને? અને 6 ધાતુ બનવામાં કેટલા દિવસ લાગે? આજે ક્રમ પ્રમાણે તમે ગણો તો 6 પંચા 30, મતલબ 30 દિવસ લાગે 6 ધાતુનું નિર્માણ થવામાં. એનો મતલબ કે આજે આપણે જે ખાશું એ 1 મહિના પછી વીર્યનું રૂપ ધારણ કરશે. સમજમાં આવે છે વાત? આજનું ખાધેલું આપણું જે ભોજન છે એ 1 મહિના પછી વીર્યનું રૂપ ધારણ કરવાનું છે આ પ્રોસેસમાંથી પાર થતા થતા. અને એ 1 મહિનો એટલે તમે વિચાર કરો કે આનો હિસાબ કઈ રીતે થાય કે વીર્ય જે બની રહ્યું છે મહિનાના અંતે એની માત્રા કેટલી છે? તો કે છે કે 1 મણ ભોજન આપણું જે થાય, 1 મણ ભોજન જ્યારે આપણે લઈએ ને ત્યારે એમાંથી
કેટલું રક્ત બને છે? 1 શેર. શેર સમજો છો? 500 ગ્રામ. સમજમાં આવે? 1 મણ ભોજન જ્યારે આપણે લઈને ત્યારે 500 ગ્રામ લોહી બને આપણી અંદર. ભોજનમાંથી રક્ત બનવાની આ પ્રોસેસ છે. અને એ 500 ગ્રામ લોહી જ્યારે વપરાય બોડીમાં ત્યારે 2 તોલા વીર્ય બને. કેટલું? 2 તોલા. તોલું સમજો છો ને, સોનાનું જે માપ છે તોલાના, એ 2 તોલા વીર્ય બનવામાં 500 ગ્રામ લોહીનો ખર્ચ થાય. આ વેલ્યુએશન સમજવાની છે આપણે કે આ કેટલું ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. તો રોજ આપણે 500 ગ્રામ ભોજન કરીએ તો 30 દિવસની અંદર 1.5 તોલા વીર્ય તૈયાર થાય. કેટલું? રોજ 500 ગ્રામ તમે ખાઓ ને ત્યારે 1 મહિનાના અંતે 1.5 તોલા વીર્યની માત્રા તૈયાર થાય. તો હવે તમે વિચાર કરો કે આ કેટલી મૂલ્યવાન વસ્તુ છે. અને આની બરબાદી કરવા માટે આપણે બિલકુલ વિચાર કરતા. સમજ આવ્યું? આ ગણતરી એટલા માટે કરાવું છું તમને, આની કિંમત ખબર પડે. આ કેટલું વેલ્યુએબલ વસ્તુ છે. અને એકવાર કોઈ સહવાસ કરે, સ્ત્રી પુરુષનો સંગ થાય, કમસે કમ 1.5 તોલા વીર્યનો નાશ તો થાય ને થાય જ. એટલે એકવાર સ્ત્રી સંગ થયો, એકવાર સહવાસ થયો, મતલબ 1 મહિનાની મહેનત તમારી ફેલ. એક વારના સંભોગમાં 1 મહિનાની મહેનત બરબાદ થાય. તો આટલું અમૂલ્ય જે વસ્તુ છે એના વિષયમાં આપણે થોડી વાર પણ વિચારતા નથી કે જો આનો નાશ થશે તો હું તેજહીન થઈ જઈશ. આમાં પ્રજા ઉત્પત્તિની શક્તિ છે, એનું પતન શા માટે થવા દો? ભગવાન દ્વારા આપવામાં આવેલી આ જે શ્રેષ્ઠ ભેટ છે, આનો નાશ કેવી રીતે હું થવા દઉં? અને ભગવાનની દ્રષ્ટિમાં હું ચોર શા માટે બનું? આનો વિનાશ કરીને. આનો સંગ્રહ કરવાથી આપણે શ્રેષ્ઠ બની શકીએ છીએ. તો જે વસ્તુ આપણી શ્રેષ્ઠતા માટે જરૂરી છે એનો આપણે બગાડ કરી રહ્યા છીએ. આજના સમયમાં તો સૌથી વધારે થઈ રહ્યું. શું કામ? મને એક ભક્ત કહી રહ્યા હતા કે આજકાલ યુવાનોના મનમાં એવો ભ્રમ નાખવામાં આવ્યો છે કે જો તમે તમારા શરીરમાંથી વીર્યને બહાર નહીં જવા દો તો તમારી અંદર નબળાઈ આવશે, તમારી યાદશક્તિ નષ્ટ થશે, તમે રોગી થઈ જશો. આવું વિદ્યાર્થીઓને, જે યંગ જનરેશનના લોકો, એને આવું શીખવવામાં આવે છે. અને એટલા માટે એ લોકો વીર્ય પતનને શ્રેષ્ઠ ઉપાય ગણી રહ્યા છે માનસિક સંતુલન માટેનો. કારણ કે અભ્યાસ કરતા હોય, બહુ ટેન્શનમાં હોય ને, તો એ લોકોને આ પ્રકારનું ગાઈડન્સ આપવામાં આવ્યું છે. બોલો, જ્યારે શાસ્ત્ર એનાથી બિલકુલ વિરુદ્ધ કહે છે. શું? કે જેટલી આની રક્ષા થશે ને એટલો જ આપણો પ્રોગ્રેસ થવાનો છે. તો કેટલી ગલત શિક્ષાઓ લોકોને આપવામાં આવી રહી છે. પૂર્વના સમયમાં ભારતમાં જે ગુરુકુળ વ્યવસ્થા હતી ને, એનું મેઇન કારણ આ હતું કે 25 વર્ષ સુધી જ્યારે એ ગુરુકુળમાં રહી અને કોઈ ગુરુના આશ્રમમાં રહી અને બ્રહ્મચર્ય વ્રત પાલન કરી અભ્યાસ કરતા, તો વિદ્યાર્થીઓ અતિ તેજવાન હતા. એમાં કોઈ કમી નહોતી. રોગ આતે એ લોકોના શરીરમાં જલ્દી નહોતો. તો એનું મેઇન કારણ આ છે. તો અહીંયા શાસ્ત્ર કહે છે, મરણમ બિંદુપાતે ન જીવનમ બિંદુ ધારણ. બિંદુપાતનો અર્થ છે આનું પતન કરાવવું, એ આપણને મરણ બાજુ લઈ જાય છે જલ્દી. અને એને ધારણ કરવું એ આપણને જીવન બાજુ લઈ જાય છે. તો આપણે મૃત્યુ બાજુ જલ્દી આગળ વધવું છે કે જીવન બાજુ આગળ વધવું છે, એ આપણે નક્કી કરવાનું છે. એને તો જેવી રીતે માખણ કાઢવા માટે દહીંનું મંથન કરવું પડે છે. દહીંને જ્યારે બરાબર મંથન કરો ને ત્યારે એમાંથી એક પ્રવાહી ભાગ જે છે એ છૂટો પડે છાશના રૂપમાં,
અને એનો સાર જે છે એ માખણના રૂપમાં બહાર નીકળે. એવી રીતે જ્યારે બીર્જપાત થાય ત્યારે વ્યક્તિના શરીરનું મંથન થઈ જાય છે, આખા શરીરને મથવું પડે છે. અને ત્યારે જે વ્યક્તિઓને આ એક્સપિરિયન્સ છે એને ખબર હશે કે જેવું શરીરમાંથી વીર્ય નીકળી જાય ત્યારે શરીરની બધી નસ નાડીઓ ઢીલી થઈ જાય, સૌથી વધારે થાક લાગે અને એવું લાગે કે શરીરમાં હવે કાંઈ તાકાત રહી જ નથી. કારણ કે આખા શરીર જ્યાં સુધી મથાય નહીં, શરીરના એક એક અંગમાંથી શક્તિ જ્યાં સુધી નીકળી ન જાય ને ત્યાં સુધી એ વસ્તુ બને નહીં. એટલા માટે ચાણક્ય પંડિત કહે છે, પુરાણાંતે સ્મશાનાંતે મૈથુનાંતે ચ યામતી સામતી સર્વદા ચેત સ્યાત કોન મુચ્યતે બંધનાથ. બહુ સુંદર શ્લોક એણે કીધો છે. પુરાણાંતે મતલબ પુરાણનું શ્રવણ કર્યા પછી, સ્મશાનાંતે સ્મશાનમાં કોઈને અગ્નિદાહ આપ્યા પછી અને મૈથુન કર્યા પછી યાની કે સંભોગ સહવાસ કર્યા પછી જે બુદ્ધિ આપણી અંદર હોય આ બુદ્ધિ જો હંમેશા બનેલી રહે તો કોણ એવો વ્યક્તિ છે આ જગતમાં બંધનથી મુક્ત નહીં થાય? સમજમાં આવ્યું? આ ત્રણ જગ્યાએ બુદ્ધિ છે ને પરફેક્ટ આવી જાય. ક્યારે? પુરાણાંતે. જ્યારે તમે કોઈ પુરાણની કથા સાંભળો ને, અને ભાગવત પુરાણ સાંભળ્યું ને પછી એમ જ લાગે કે જગત અસાર છે, ભગવાન જ સાર છે ને ભજન જ કરાય, બીજું કાંઈ ન કરાય. પણ અહીં સત્સંગમાં આવી જાવ ઠીક, અહીંથી પાછા ઘરે પોગે ને ત્યાં સુધીમાં એ બુદ્ધિ વહી જાય. સમજ્યા? એને સ્થિર રાખવાની. એટલે કીધું પુરાણાંતે સ્મશાનાંતે. સ્મશાનમાં કોઈની ચિતાને અગ્નિદાહ આપ્યો ને આપણી સામે જ્યારે એ સ્વાહા થતો હોય ને ત્યારે જ એમ થઈ જાય કે આ સંસારમાં તો કાંઈ છે નહીં, એક દિવસ આપણી દશા આવી થઈ જાય, ભજન જ કરાય, બીજું કાંઈ ન કરાય, સેકન્ડરી મેટર. એ વિચાર એ પાછો સ્મશાનથી ઘરે આવે 2-4 દીમાં એ પાછું ભૂલાઈ જાય. સુરતમાં તો 2-4 દી ન લાગે, આ તો માંડ ઘર આવે ત્યાં નક્કી જ હોય કે પાછું આપણે જવાનું જ ઓફિસે. એને સ્મશાનવાળા રેડી જ હોય ને અમુક તો હવે ઘરે નહીં જ જતા, ત્યાંથી જ બારોબાર નીકળી જાય, જલ્દી વિચાર હુકાઈ જાય છે. અને ત્રીજું મૈથુનાંતે. મૈથુન યાની કે સંભોગ સહવાસ થાય ને પછી તરત પહેલો વિચાર એ આવે આ નહોતું કરવાનું, એને આ ખોટું થઈ ગયું છે. તો ચાણક્ય પંડિત કહે છે સામતી સર્વદા ચેત. આ બુદ્ધિ યદિ જો હર સમય રહે, હર ક્ષણ રહે તો આવા વ્યક્તિને આ જગતમાં કોઈ બંધન